આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો વધતા લોકોમાં શેરડીના રસ જેવા ઠંડા પીણાનો વ્યાપ વધી ગયો છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા ગામે ગામ શાળાઓ તેમજ કોલેજોમાં તેમજ અન્ય સ્થળોએ અભિયાન ચલાવાઈ રહ્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લાના 10 પોલીસ મથકોએ 10 ચેકપોસ્ટ 24 કલાક માટે કાર્યરત કરાઈ છે. જિલ્લામાં પરવાનો ધરાવતા 1254 હથિયારો પરત લેવાયા છે તેમજ 332 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે. મહેસાણાના ધોબીઘાટ નજીક આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતપેદાશનું વેચાણ અલગ અલગ 10 સ્થળોએ કરવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના 47 ખેડૂતોએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર સંપૂર્ણ કુદરતી સાધનો દ્વારા તૈયાર કરેલી આ ખેતપેદાશો દ્વારા આ વેચાણ કેન્દ્રોની મદદથી 76 લાખ રૂપિયાની આવક આ 3 વર્ષમાં ઊભી કરી છે. આ અંગે કડીના અણમોલ અરસાને જણાવ્યું કે તેઓ દર સપ્તાહે 2 થી 3 હજાર કિલોગ્રામ શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે અને તેઓ હાલ 300 જેટલા ગ્રાહકોને આ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલ શાકભાજી તેમના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. હાલ જિલ્લામાં 43,000 હેક્ટર કરતાં વધુનું વાવેતર થયું છે, જેમાં બાજરીના પાકનું 10,000 હેક્ટરમાં વાવેતર કરાયું છે. ખેરાલુ તાલુકામાં સૌથી વધુ બાજરીના પાકનું વાવેતર 2,000 હેક્ટર જમીનમાં થયું છે. મગફળીનું વાવેતર 2,100 હેક્ટરમાં, જ્યારે ઘાસચારાનું વાવેતર 26,000 હેક્ટરમાં તો શાકભાજીનું 4,000 હેક્ટરમાં વાવેતર કરાયું છે. નર્મદા કેનાલમાંથી ખેડૂતોને વધુ પાણી મળવાથી વાવેતરનું પ્રમાણ પણ વધી ગયું છે. બીજી તરફ ઊંઝા માર્કેટમાં મસાલાના પાકોની સારી આવક થઈ રહી છે. માર્કેટયાર્ડમાં જીરાની 55,000થી વધુ બોરીની આવક નોંધાઈ, જેનો ભાવ 3900 થી 4500 રૂપિયા રહ્યો હતો, જ્યારે વરિયાળીની 20,000 બોરીની આવક નોંધાઈ, જેનો ભાવ 2,000 થી 6500 રૂપિયા સુધીનો રહ્યો. ઈસબગુલની 15,000 બોરીની આવક નોંધાઈ, જેનો ભાવ 2500 થી 2800 રૂપિયા રહ્યો. જીરાની આવકમાં રાજસ્થાન, કચ્છ અને કાઠિયાવાડ પંથકમાંથી આવક વધારે જોવા મળી છે. હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને બહારના દેશોમાં મસાલાના પાકોનો વ્યાપાર બંધ છે. વિજાપુરની પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. પ્રાર્થના સભા કે વર્ગખંડમાં બોલતી વખતે સંકોચ અનુભવતા હતા, એ નબળાઈને દૂર કરવા, તેમનામાં આત્મવિશ્વાસ જગાડવા શાળાના છેલ્લા પિરિયડમાં દરરોજ 20 મિનિટ સમય ફાળવવામાં આવતો, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય દેખાડતા હતા, જેનાથી ધોરણ 8ના વિદ્યાર્થી દીપક ભીલે તીરંદાજીમાં રાજ્યકક્ષાએ સફળતા મેળવી છે. મહેસાણા શહેરની બેડમિન્ટન ખેલાડી નિત્યા કોટાઈ અને દિવ્યા પાનીકર અંડર 17 બેડમિન્ટન વિભાગમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં આગામી 16મી એપ્રિલે નવી દિલ્હીના પ્રયાગરાજ સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં દેશભરમાંથી ખેલાડીઓ ભાગ લેશે અને આ પ્રતિયોગિતામાં આ બંને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ટીબી મુક્ત પંચાયત બનાવવાનો પ્રયાસ કરાયો, જેમાં જિલ્લાની 600 પંચાયતોમાંથી 146 પંચાયતોની સફળ ચકાસણી બાદ ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. ઐતિહાસિક નગરી વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવમાં વોટર સ્ક્રીન પ્રોજેક્શન દ્વારા લોકો માટે ખુલ્લો મુકાયો છે. જળ સંચય, જળ સંરક્ષણની પદ્ધતિઓ અને નગરના ગૌરવશાળી ઇતિહાસને પાણીની સપાટી પર લાઇટ અને સાઉન્ડ દ્વારા રજૂ કરાયો છે. દરરોજ સાંજે 7:30 કલાકથી શરૂ કરી 30 મિનિટનો આ શો વડનગરનો ભવ્ય ઇતિહાસ વારસાને રજૂ કરશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.